સૌરાષ્ટ્રમાં રોડ રસ્તાનું રિપેરિંગ શરૂ થઈ ચૂક્યું છે। મુખ્યમંત્રીના આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગે રાજકોટ જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં રોડ પર મેટલ પાથરી રીસર્ફેસિંગનું કામ શરૂ કર્યું। એટલું જ નહીં, બેઠા પુલ પર પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ થઈ ચૂકી છે। લોધિકાના પાળ, માખાવડ, રાવકી, સાંગણવા, ચાંદલી સહિત અનેક મોટા ગામડાઓને જોડતા રસ્તાના તાબડતોબ સમારકામ શરૂ થઈ ગયા છે। રાજકોટના લોધિકામાં અલગ-અલગ વિસ્તારમાં કામગીરી શરૂ થઈ ચૂકી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક રસ્તાઓ ધોવાયા। માર્ગ મકાન વિભાગ સરકારના આદેશ બાદ અત્યારે લોધિકા પાળ જે સ્ટેટ હાઈવે છે ત્યાં પહોંચ્યું છે। માર્ગ મકાન વિભાગ દ્વારા અત્યારે રસ્તાની તાત્કાલિક ધોરણે રિપેરિંગની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે રોડ પર જે ભારે ખાડા પડ્યા અને જેના કારણે સરકારે આદેશ આપ્યો વાહન ચાલકોને મુશ્કેલી ન પડે એટલા માટે અનેક રસ્તા ધોવાયા। સાથે સાથે જે પાળનો જે પુલ છે એ પણ પ્રોટેક્શન દિવાલ છે એ પણ પડી જતા માર્ગ મકાન વિભાગ દ્વારા અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે। માર્ગ મકાન વિભાગના અધિકારી આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે? આ ભારે વરસાદને કારણે આ બ્રિજ ઉપરથી અંદાજે 3 થી 5 ફૂટ જેવું પાણી પસાર થવાથી જે રોડની સાઈડની અંદર આવેલ જે ગેસ બેરિયર હતી તેનું ધોવાણ થઈને જતી રહેલ છે એટલે તાત્કાલિક અને એક સાઈડના એપ્રોચનું ધોવાણ થયેલ હતું। જ્યારે પાણી ઉતરતા તાત્કાલિક એપ્રોચની અંદર માટી, મુરમ ને WBMનું મટીરિયલ લઈ આવીને તાત્કાલિક નાખીને રસ્તો ચાલુ કરેલ છે। અને બીજું સેફટીના પ્રોપોર્શન માટે કોઈ રાતે હેરાન માણસો ન થાય તેના માટે અત્યારે ક્રેશ બેરિયર કરીને એની કામગીરી ચાલુ છે। ચોક્કસ સાહેબ, રોડનું કામ ક્યારે શરૂ, ડામરનું કામ ક્યારથી શરૂ કરશો? આ વાતાવરણ ખુલ્લું થતાં અંદાજે 1 કે 2 દિવસની અંદર જ્યાં જરૂરિયાત મુજબના જે પેચ પોર્ટલ્સ પડેલા છે તેની કાર્યવાહી તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવશે। અને હાલ અત્યારે બીજા અન્ય રસ્તાઓ ઉપર છે પેચની મેટલ પેચની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। અને લોધિકા એરિયાની અંદર અંદાજે 3 રસ્તાની કામગીરી પર આજ રોજ પૂર્ણ કરવામાં આવેલ છે। 2 રસ્તાની કામગીરી ચાલુ છે। સાહેબ, આ જે પુલની માંગણી ગામ લોકો કરી રહ્યા છે, લોધિકા તાલુકાના ગામડા, ક્યાં સુધીમાં પુલ બની જશે? આ પુલની છે સરકારશ્રીમાંથી આ પુલ મંજૂર થઈ ગયેલ છે અને જે સરકારની અંદર આ ટેન્ડર મંજૂરી અર્થે છે એટલે ટૂંકમાં આ છે દિવાળી પાસપાસ આ બ્રિજની કામગીરી ચાલુ થઈ જશે અને આવતા ચોમાસા પહેલા કામગીરી બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે। ચોક્કસ પાળ ગામના આગેવાનો આપણી સાથે છે। ભાઈ, શું કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે અને રોડ રસ્તા અત્યારે રિપેર કરવામાં આવે છે? હા, અત્યારે અમારે PWમાં ઓલા કાલરિયા સાહેબ કરીને એને ફોન કરી એટલે ઓનલાઈન તમ તારે કામ તો થઈ જાય। ચાલુ વરસાદે એ પોતે અહીંયા હાજર હતા અને કામ કરી ગયા છે અને અમને ગામ લોકો અત્યારે પ્રોટેક્શન દિવાલ કરે છે ને આજુબાજુમાં 2 ઓલા ખોડાવવા માટે કે 5 ફૂટ 7 ફૂટ પાણી જાય એના માટે કામ ચાલુ છે। ચોક્કસથી માર્ગ મકાન વિભાગ દ્વારા અહીંયા પ્રોટેક્શન દિવાલ અને રોડ રસ્તા છે તે રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અનેક ગામડાઓ છે તેને જોડતો આ રસ્તો છે। લોધિકા, રાજકોટ લોધિકા જે સ્ટેટ હાઈવે છે, જે પાળ ગામ આવેલું છે ત્યાં પુલની દિવાલ વારંવાર ધરાશાયી થાય છે અને જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। અત્યારે પણ ધસમસતો પાણીનો પ્રવાહ નીચેથી પસાર થઈ રહ્યો છે। ભારે વરસાદ આવે ત્યારે આ પુલ પરથી પાણી જવાના કારણે જે સંપર્ક વિહોણા અનેક ગામડાઓ થતા હોય છે। પુલ આગામી દિવસોની અંદર બ્રિજ બનશે તેવી વાત માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ભારે ટ્રાફિક, કેમ કે ઉપરની તરફ રાવકી અને આસપાસના ગામડાઓમાં ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો પણ ટ્રાફિક હોવાના કારણે જે આ રોડ પર ભારે ટ્રાફિક હોય છે અને રોડ રસ્તા વરસાદના કારણે તૂટી જતા રાજ્ય સરકારના આદેશ બાદ તાત્કાલિક રોડ રસ્તા રિપેરિંગની કાર્યવાહી માર્ગ મકાન વિભાગ છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે। કેમેરામેન શુભાષ્યની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।